શું આખો દિવસ ફોન કઈ ખબર પડે કે નહીં? 1 મિનિટ જા બેટા, તું 1 મિનિટ બહાર જા, હું તારા પપ્પા સાથે વાત કરી લઉં. જો મોબાઈલ આજે બાળક માટે અવરોધરૂપ બનતો જાય છે અને મોબાઈલના કારણે બાળકોનું ફોકસ લેવલ પણ ઓછું થતું જાય છે અને મોબાઈલને લીધે જ બાળકોનું ભણવામાં ધ્યાન પણ રહેતું નથી. અને તમે વાલી છો, મોબાઈલ બાબતે બાળકને તમે મારો નહીં, પરંતુ મોબાઈલ બાબતે તમે થોડા સિમ્પલ સ્ટેપ લો. જેમ કે તમે બાળકને આખા દિવસમાં મોબાઈલ માટે વધુમાં વધુ અડધી કલાકનો સમય આપો. અને તમે પણ એવી ટ્રાય કરો કે જ્યારે તમારું બાળક લેસન કરતું હોય કે વાંચન કરતું હોય ત્યારે તમે મોબાઈલનો યુઝ ન કરો. અને જો બની શકે તો તમે બાળકની સાથે બેસો અને તેના સ્ટડીને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવો. જેમ કે તમે બાળકને નાના નાના ગોલ સેટ કરીને આપો કે જો બેટા, તારા ટ્યુશનની કે શાળાની પરીક્ષામાં તારા વધુ સારા માર્ક આવશે તો હું તને આ ગિફ્ટ આપીશ. જેથી કરીને તમારું બાળક પરીક્ષામાં ખૂબ જ વધુ મહેનત કરશે. અને યાદ રાખો, મોબાઈલનો ઉપયોગ કરવો ખોટો નથી, પરંતુ મોબાઈલનો યુઝ કઈ રીતે કરવો ને તે અગત્યનું છે. બાકી અત્યારે આપણે આ વિડીયો પણ મોબાઈલમાં જ જોઈએ છીએ. ચાલો ફરી મળીએ.